આ બધાને સારું લગાડવા માટે મારે શું શું કરવું પડશે ને કોણ જાણે। હે ભગવાન, અમારી રાધાએ તમારી બહુ સેવા કરી છે, એના પુણ્યનું ફળ એને આપો ભગવાન। આજે એના પર જે સંકટ આવ્યું છે ને એમાંથી એને ઉગારી લો પ્રભુ। અમારી રાધાએ અમારા પરિવાર પર આવેલા દરેક સંકટમાં આગળ રહીને દરેક પરિસ્થિતિનો હસતા મોઢે સામનો કર્યો છે, અને આ સંકટમાંથી એને સહી સલામત બહાર કાઢો પ્રભુ, અને એને અમારા ઘરે પાછી મોકલી દો। મારી રાધાની રક્ષા કરજો પ્રભુ। બસ બહુ થયું ભગવાન, હવે આ રાધાને કાયમ માટે મારા અને ક્રિશ વચ્ચેથી દૂર કરો, અને એ માટે આનાથી સારો ચાન્સ કોઈ હોય જ ના શકે। કોઈ પણ હિસાબે રાધા ઘરે પાછી આવવી જ ના જોઈએ। આપણે પોલીસને જાણ ના કરી શકીએ? પહેલા લોકેશનમાં મેં પોલીસની મદદથી ટ્રેપ ગોઠવાવડાવી હતી, પણ આને ખબર પડી ગઈ। હવે જો હું એવું કંઈ કરવા જઈશ ને તો રાધાનો જીવ જોખમમાં આવી જશે। બે કોલિંગ ચેક કરી લો। બોસ, આપણે માંગ્યા છે એટલા આમાં છે કે નહીં એ ગણી લેવા છે? ના ના, અત્યારે ગણવાની જરૂર નથી। 2-4 નોટો ઓછી હશે ને એનાથી કોઈ ફરક નહીં પડે। ઓકે સર। બાકી આટલા બધા પૈસા ગણવા જઈશું તો સવાર પડી જશે। મૂકી દો એને પાછળ। હજી સુધી રાધાને મોકલતા કેમ નથી? ભાઈ, એ લોકો પહેલા ક્રોસ ચેક કરશે, પૈસા જોશે પછી મોકલી દેશે। તમારા પૈસા તમને મળી ગયા છે, હવે રાધાને અમને સોંપી દો। જા, તારો ક્રિશ તને લેવા માટે આવી ગયો છે, રાહ જોતો હશે। જા। રાધા, તને કઈ નહીં થાય, કઈ નહીં થાય। ક્રિશ, પપ્પા, પાણી। હું એને છોડીશ નહીં, એને એના ગુનાઓની સજા ચોક્કસ મળશે। અત્યારે આપણે ઘરે જવું જોઈએ। રાધાને બિલકુલ સારું નથી લાગતું। આ બધા પૈસા લઈને તો ગયા છે, પણ પેલા કિડનેપર પાસે હથિયાર હશે તો? અને એકલો નહીં હોય, એની સાથે એની આખી ગુંડાઓની ગેંગ હશે। અને ઘણા બધા કેસીસમાં એવું થતું હોય છે કે કિડનેપર પૈસા તો લઈ લે છે, પછી પોલીસને કોઈ પ્રૂફ ના મળે ને એટલે એને જેણે કિડનેપ કર્યું હોય ને એને મારી નાખતો હોય છે। શુભ શુભ બોલ કિયારા, ભગવાન કરે મારી રાધાને મારી ઉંમર લાગી જાય, રાધાને કંઈ નહીં થાય। ક્રિશનો ફોન છે।
હા ક્રિશ, રાધા મળી ગઈ? રાધા અમારી સાથે જ છે ને, અમે ઘરે આવીએ છીએ. સારું સારું, જલ્દી આવો. સાંભળ્યું કે યાર, રાધા મળી ગઈ અને ઘરે જ આવી રહી છે. ખબર નહીં શું નસીબ લઈને આવી છે, મળતી જ નથી. દર વખતે મોતને હાથ તાળી આપીને આવી જાય છે.